તો મિત્રો આપણે લાઇટના બોર્ડનું વાયરિંગ કરતા હતા અને શી ખબર ક્યારે સુઈ ગયા. સુરત દાદા ઘરે જતા રહ્યા અને ચાંદા મામા આવી ગયા. તમને બતાવી હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 110મો દિવસ અને અત્યારે આપણે જાગી ગયા છીએ અને ફ્રેશ પણ થઈ ગયા છીએ. તો થોડી વારમાં જવાનું છે આપણે પીવાનું પાણી ભરવા. તો ચલો આપણે પહેલા પાણી ભરી આવીએ અને પછી જઈશું દુકાને. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પીવા માટેનું પાણી ભરવા. તો આ છે આપણો સકડો. આ બીજા સકડામાં ભરાય પછી આપણે ભરી. ચલો ફટાફટ પાણી ભરી દઈએ અને પછી જોઈ કરીએ. તો પાણી ભરીને આવી ગયા છે ઘરે અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જે પાણી ખાલી કરવા મોટા ભાઈના ઘરે. અહીંયા આપણું પ્રિન્સેસ આરુબેન ખાય છે દહીં. આરુબેન દહીં ખાવ છો કે શું કરો છો? તો મિત્રો જમવામાં છે ચણાની દાળનું શાક અને છે દહીં અને લીલા મરચા. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો મોટા ભાઈના ઘરેથી આપણે આવી ગયા છીએ આપણે દુકાને અને ત્યાંથી માલ લાવવાનો તો એ પણ લાવ્યા છીએ. અહીંયા થોડું છે માલનું કાઢું. તો બેસશું આપણે દુકાને. તો અત્યારે બની જશે ચા. તો ચલો આપણે ચા પી લઈએ અને પછી બોર્ડનું કામ ચાલુ કરીએ. તો મિત્રો આ છે મોટી બોર્ડ. તો આમાં પહેલાં આપણે સ્વિચ લગાવી દઈએ અને પછી વાયરનું કનેક્શન કરીએ. મિત્રો બોર્ડનું સીટ અને પ્લગનું ફિટિંગ તો કરી નાખ્યું છે. તો હવે વાયરિંગ કરીશું આપણે.
તો મિત્રો આપણે લાઇટના બોર્ડનું વાયરિંગ કરતા હતા અને શી ખબર ક્યારે સુઈ ગયા. સુરત દાદા ઘરે જતા રહ્યા અને ચાંદામાં આવી ગયા. તમને બતાવું તો કઈ ખબર જ નહીં. 7:30 વાગી ગયા. 5 વાગે આપણે વાયરિંગ કરતા હતા બોર્ડનું અને સુઈ ગયા. તો જાગ્યા સુઈ અત્યારે વાયરિંગ પડી રહ્યું છે તો હવે કરશું એનું. તો બોર્ડ તો આપણે બાંધી ગયા છે, વાયરિંગ કરી નાખી છે અંદર કમ્પ્લીટ. તો હવે તે જશે જમવાનો ટાઈમ તો ચલો આપણે ફટાફટ જમી લઈએ પછી આવી દુકાને. મિત્રો જમીન આવી ગયા છે આપણે દુકાને અને અત્યારે બેસવાનું છે. પપ્પા થોડાક બેસવા માટે ગયેલા છે આપણા કાકાના ઘરે. તો આવે ત્યાં સુધી બેસશું આપણે દુકાને. તો અત્યારે આપણે જોઈ છે મોટા ભાઈની દુકાને માલ આપવા માટે. તો માલ બધો કાઢી લીધો છે તો ચલો આપતા આવી. તો માલ આપી જશે મોટા ભાઈની દુકાને. તો મિત્રો મોટા ભાઈની દુકાને માલ આપીને આવી ગયા છે ઘરે. વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.